તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં 25,000 મંદિરો તોડવા નોટિસ। જ્યાં ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં 25,000 મંદિરો તોડવાની નોટિસ, ત્યારે સમગ્ર ગુજરાતમાં મંદિરો તોડવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે કે જ્યાં નોટિસ આપતા રાજ્યભરમાં વિરોધ ઉઠ્યો છે। ત્યારે દહેગામમાં પણ આંધીનું સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલી યોજવામાં આવી છે અને જ્યાં મામલતદારને નિર્ણય પરત લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગુજરાતમાં 25,000 મંદિરો તોડવાની નોટિસ આપી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં મંદિરો તોડવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે, જ્યાં નોટિસ આપતા રાજ્યભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ત્યારે દહેગામમાં પણ આંધીનું સ્વરૂપ ધારણ કર્યું છે કે જ્યાં હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં મામલતદારને નિર્ણય પરત લેવા અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે હિન્દુ સમાજ જે છે એમાં રોષ જોવા મળ્યો અને આ અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મંદિરો તોડવાને લઈને જે કહી શકાય કે નિર્ણય કરવામાં આવ્યો છે, મંદિરો તોડવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે અને જેને લઈને હિન્દુ સમાજના જે લોકો છે તે લોકો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે દહેગામમાં જે આંધીનું સ્વરૂપ ધારણ કર્યું છે કે જ્યાં હિન્દુ સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં નારેબાજી કરી ધૂન લગાવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આ અંગે મામલતદારને નિર્ણય પરત લેવા માટે રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં હિન્દુ સમાજ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં રાજ્યમાં 25,000 જેટલા મંદિરો તોડવાનો અંગેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે અને આ નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ઠેર ઠેર વિરોધ જે જોવા મળી રહ્યો છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે ગાંધીનગરથી મિલન વ્યાર જોડાઈ ગયા છે। જે મિલન, વાત કરવામાં આવે કે ગુજરાતમાં 25,000 મંદિરો તોડવા નોટિસ આપવામાં આવી છે, જેને લઈને હિન્દુ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અનેક સ્થળો ઉપર ધાર્મિક સ્થાનો આવેલા છે, જેમાં હિન્દુ ધર્મના વિવિધ સ્થળો ઉપર તોડવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાને અનુલક્ષીને આગામી દિવસોમાં દબાણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી સંભાવના છે। આ સંભાવનાને અનુલક્ષીને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને એક આવેદન પત્ર આપીને આ મંદિરો નહીં તોડવા બાબતે અરજી આપવામાં આવી હતી। જી મિલન, મંદિર તોડવા બાબતની જે અરજી આપવામાં આવી છે ત્યારે જે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, શું માંગણી છે એમની? જો માંગ નહીં સ્વીકારે તો શું માંગણી છે? આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાની સંભાવના છે। સમગ્ર ગુજરાતના 25,000 જેટલા ધાર્મિક સ્થાનોને તોડવાની જયારે સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે એ અલગ અલગ જિલ્લાઓ સહિત ગાંધીનગર અને એના દહેગામ તાલુકામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલનના એંધાણો વર્તાઈ રહ્યા છે। જેની ચેતવણી રૂપે આવેદન પત્ર આપી અને મામલતદારને ખાસ નમ્ર અપીલ કરવામાં આવી છે। જો આ નમ્ર અપીલને અવગણવામાં આવશે તો હિન્દુ સંગઠનો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી મિલન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાતમાં 25,000 મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં મંદિરો તોડવાને જે નોટિસ છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે દહેગામમાં પણ આંધી સ્વરૂપ જોવા મળ્યું કે જ્યાં હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું।